બોલો શ્રી જોગણીઓ માત કી જય, સતગુરુ દેવ કી જય. આમ કેવું જોવાના દ્રષ્ટિથી જુઓ છે ને ભાઈ, જોવાના વાતાવરણથી જુઓ છે ભાઈ, કે આજ ઘડી તારણ નથી, આજનું કોઈ વાતાવરણ નથી ભાઈ. સમય જુઓ કે આજે આપણા શા પંડે શા વાતાવરણ શા એક ધારીનું છે, એક વ્યવહારનું છે ભાઈ. જોવાના દ્રષ્ટિથી જુઓ છે ભાઈ, તો કયા હાથનું કયો વળાંક હશે ભાઈ, કયા હાથનું કયું વેણ હશે ભાઈ. જોવાના શબ્દની હાડ મારી છે એવું નથી ભાઈ, કે શબ્દના તોડે આપણે ચાલુ છે ભાઈ, કે શબ્દ કીધો છે ને તોડે ચાલુ છે ભાઈ, એવી પરિસ્થિતિ નથી ભાઈ. પણ એકથી બીજાથી જોવા છે ભાઈ, તો હાથની હથેળી છે ભાઈ, કે તમે જે હથેળીમાં કોઈ પણ એક વસ્તુનું માપ મૂકો ભાઈ, તો એનું કેટલું માપ નેકળશે ભાઈ, એવું આજનું તારણ નેકળી જોઈએ ભાઈ, બરોબર ભાઈ. અને સમયના ઉતાવળે જોવા છે ને ભાઈ, સમયના પગલે જોવા છે ભાઈ, તો સમય તો જતો જશે, પણ તમે કેટલા પગલાંના કેટલાકના મળવારના છો ભાઈ, કે કેટલાક પાછળ છો ભાઈ, કેટલાક આગળ છો ભાઈ, એની આજે આપણને ગણતરી રહેશે ભાઈ, એનો હાથ રહેશે, એનું હથવારું રહેશે ભાઈ. અને જોવાના દ્રષ્ટિથી જોવા જઈએ ભાઈ, તો પહેલાં મારે એક ઉપદેશ સાથે ચાલવાનું છે ભાઈ. બસ આ બેઠા છે મુલકનું નથી ભાઈ, મારે એક સભ્યતાના એક દરજ્જે જોવા જઈએ ભાઈ, એક સભ્યતાના એક વાતાવરણથી મારે કંઈ કહેવું છે એવું નથી ભાઈ, પણ જોવાના હાથથી જોવા જઈએ ભાઈ, જોવાના વાગથી જોવા જઈએ ને ભાઈ, તો આજે અમારે એમ થાય ને કે એક સર્વનું એક મંગલ છે ભાઈ, સર્વનો એક દેશ છે ભાઈ, બરોબર ભાઈ. અને દેશના અધીનથી આજે મારું એક વેણ પડશે ભાઈ, બરોબર ભાઈ. પછી આજે આપણે શું ગતિ છે, શું માળખું છે ભાઈ, માળખું આપણું રચવા બેઠા છે, પણ ગગન આભ નભે ધરતી છે ભાઈ, અને ધરતીમાં શું ચાલે છે ને આજે એનો મારો પ્રભાવ બતાવવાનો છે ભાઈ, બરોબર ભાઈ. એટલે જોવાના દ્રષ્ટિથી જોવા જે ભાઈ, કે મેં મારા ચોકમાં તો મેં મારો બોલ પૂરો કરી દીધો ભાઈ, કે તમને સમય એક વાત હશે ભાઈ, કે આજે હું તમને કહી રહી છું ભાઈ, કે મેં તો મારું કામ લખી દીધું ભાઈ, મારું વેણ પૂરું કરી દીધું ભાઈ, કે જે દેશના અધીનથી જે બધું ના એક કોમ છે, ના એક વેણ છે ભાઈ, ના એક ગતિ છે ભાઈ, અને ખરેખર કયું માળખું રચાય છે ને ભાઈ, ને કયા માળખામાં આજે માણસની ગતિ થઈ જાય છે ભાઈ, એની મતિ થઈ જાય છે ભાઈ, એના વાર્તાથી કહું, એના વ્યવહારથી ભાઈ, કે જે દુશ્મનની વાટ રહી જશે ભાઈ, દેશ વાટો રહી જશે ભાઈ, એવું આજે આ મૂલમાં એટલે કેવું છે ભાઈ, કે તમે જોતા રહેશો મારું વેણ એવું પડી જશે ને ભાઈ, કે શું જોવા જેવી દુનિયાદારીનું આજે ગાજી જોવાનું ને ભાઈ, દુનિયાદારીમાં ગજાઈ જોવાનું ને ભાઈ, એવો રસ્તો નીકળી જાય ને તો મોંજો કે આ મારું ખપ્પર જોગણીનું એક વચન છે ભાઈ. આજ એમ થાય કે માણસોની બુદ્ધિ ચાલશે ભાઈ, કે માણસો એક ખંજર ચલાવશે ભાઈ, એક વાત ચલાવશે ભાઈ, પણ મારું હુકમનું પન્નું ચાલશે ભાઈ, અને મારું હુકમનું પન્નું ચાલશે ને ભાઈ, કે જે એમ થાય ને કે મારા નામ નથી દેવું, કે કના દુશ્મનોનો કનો ખાતમો કરવો ભાઈ, બરોબર ભાઈ. અને એ વાત હાથે જોવા જો ને ભાઈ, એક વચન હાથે જોવા જો ભાઈ, તો તમે ખાલી જોયા કરજો ભાઈ, કે કેમનું રચાશે ભાઈ, કેમનું દ્રશ્ય બનશે ભાઈ, અને બધું એક પૂરેપૂરું થઈ જશે ભાઈ. તમને એવું લાગશે ભાઈ કે મારો આ શું વેણ હશે ભાઈ, બરોબર ભાઈ. પણ આજે આપણે એમ થાય ને કે હર એક માણસના પ્રત્યે લાગણી છે ભાઈ, તો આજે દેવની તો વાત હોય જ ને ભાઈ, ખરું ભાઈ. એટલે ગુલામ થઈને રહેવું છે તો ગુલામી તો ભોગવવી પડે, એનું દ્રશ્ય તો ઊભું કરવું પડશે ને ભાઈ, ઊભું કર્યા વગર છૂટકો નથી ભાઈ, બરોબર ભાઈ. એટલે ક્યાં ખીણ છે ભાઈ, અને ક્યાં ખીણ છે ને ક્યાં માણસનો ઉપદ્રવ છે ભાઈ, અને ક્યાંથી ક્યાં ચોટી લઈને ક્યાં વાત બને છે ભાઈ, એ આજ સુધી કોઈ ખોરી લાવતું નથી ભાઈ, બરોબર ભાઈ. અને એવી દ્રષ્ટિ ચાલશે ભાઈ, આજે મારી દ્રષ્ટિ ચાલશે, માણસનો વાત મળશે ભાઈ, બરોબર ભાઈ. અને એનો અતો પતો શું છે ને ભાઈ, એ અતા પતાની આજે પાતાળમાંથી જો ખેલ કાઢીને બહાર ના લાવું ને ભાઈ, તો હું એક ખપ્પર જોગણી નહીં ભાઈ, બરોબર ભાઈ. અને આજે આપણે એમ થાય કે વારસો મારી વારસ શક્તિ રહેવું નથી ભાઈ, કે જ્યાં દુનિયાનું પડ રહે ભાઈ, એવું મારું આ આજમાન છે ભાઈ, બરોબર ભાઈ. અને એના આધારથી આજે હું લેખ લખું છું ભાઈ, કે ખાલી તમે જોયા કરો, સમયનો મંડાળ જોયા કરો ભાઈ, કે કશું જ નહીં રહે ભાઈ, બરોબર ભાઈ. એવું આજે મારો લેખ રહેશે ભાઈ, બરોબર ભાઈ. તમને તો બધાના ઘણા આશીષ આપતો રહો ભાઈ, પણ જે ખરેખરનો ભોગ જાય છે ને ભાઈ, આજે ભોગ માટે મારો આશીર્વાદ હશે ભાઈ, કે કેમનું તંત્ર ચલાય ને એ તમે જોજો ભાઈ, હવે બરોબર ભાઈ. આ જોગણીનું તંત્ર ચાલશે ભાઈ, માણસ નિમિત્ત રક્ષા કરવા વાળાનું ચાલશે, એના પાછળ આ જોગણી ચાલશે ભાઈ, બરોબર ભાઈ. અને જોગણી ચાલશે ને ભાઈ, એટલે તમે જોજો ભાઈ કે માએ શું વચન પાડ્યું હતું, બરોબર ભાઈ. અને એનો રસ્તો તમને અવશ્ય દેખાશે ભાઈ.
આમ આપણે એમ થાય કે કારનું કેર વર્તાય ને ભાઈ આપણા ઘરમાં એક જાય ને તોય આપણને આમ ખડે પગે રૂવાટા ઊભા થઈ જાય ભાઈ, સાચી વાત. બરોબર ભાઈ. અને આજે આપણે વસ્તી ખાતર જે મોં ઊભું કરીને ઊભું રહીને એના માણસ માટે આશીર્વાદ ને કરવા જ જોઈએ ભાઈ. ખરી વાત છે. તો આજે આપણે એક દ્રષ્ટિ મારી ના પહોંચે ને ભાઈ તો મને ઘણું દુઃખ લાગે કે ધરતી પાતાળ ને આકાશને એક કરવાવાળી માં ખૂણા બેહી રહે એવું મને કોઈ કહેવાવાળું ના જોઈએ ભાઈ. ખરી અને વાત. આજે હું જગાવું છું ને જાગું છું ભાઈ, અને જાગૃત ના પડે જો લેખમાં મેઘ મારી દઉં ને ભાઈ, અને ઊંચા મોઢાનો માણસ આજે એની પદવીને એક પદવી આપીને રહે ભાઈ એવું મારું લેખ રહેશે ભાઈ. Come on. રહી વાત મારા રૂડાવસરની ભાઈ તો ઘણી ખંભાના જાજા જુવાર ભાઈ, બરોબર ભાઈ. આજે મૂળ છે મારા આનંદનું છે, મૂળ મારા વ્યવહારનું છે ને મૂળ મારા વસ્તીનું છે ભાઈ. અને જોવાના દ્રષ્ટિથી જોવા જઈએ ને ભાઈ આજે મને અતિ ઘણું મૂલ્ય છે ભાઈ. અને અતિ ઘણા મૂલ્યમાં આજે મારી એટલી દ્રષ્ટિ પડી છે ને ભાઈ, અને એટલી દ્રષ્ટિના આધારથી આજે મેં એટલા વળાંક લીધા છે ને ભાઈ, અને વળાંકના હાથે આજે જે મેં શબ્દનો આધાર કર્યો છે ને ભાઈ એ મારું કામ ચાલુ થતું થઈ જશે ભાઈ, બરોબર ભાઈ. પાડ્યા છે ને પડ્યા છે ભાઈ એવું નહીં રે ભાઈ કે પાડે છે, વચન દીધું છે ભાઈ, કામ લઈને ઉતરે ને એટલે તમને ખબર પડશે કે આજની જોગણી નવી ઉતરી હતી ભાઈ, બરોબર ભાઈ. અને જોવાના દ્રષ્ટિથી જોવા જઈએ ને ભાઈ તો આજે મારું બેઠું મોઢું છે ને ભાઈ, બેઠા મોઢે જોયા જ કરેલું છે આજે ભાઈ, બેઠા મોઢે ભાઈ. ખરી વાત છે. અને એ બેઠા મોઢે એટલું મેં જોયું છે, એટલું જોયું છે ને ભાઈ, એટલી જ આજે એટલા જ પગે પડે ઊંચી જાગીશું ભાઈ. ખરી વાત. અને ઊંચી જાગીશું ને એટલે જ મારો રસ્તો ખુલ્લો કરી દીધેલો છે ભાઈ કે કને આવું છે કને જવું છે એની મને કોઈ કદર નથી ભાઈ, બરોબર ભાઈ. અને કોઈની તકેદારી એ નથી ભાઈ. અને વાસ્તવિક તરીકે જોવા જઈએ ને ભાઈ કે જીવનમાં જેવું લેશો એવું પાસો ભાઈ એવી ગણતરી છે ભાઈ, અને જેવું કરશો એવું ભરશો ભાઈ. એટલે તમારા મૂળનું તમારા જ સાચવવાનું છે, મારે કોઈને સાચવવાના નથી ભાઈ, બરોબર ભાઈ. એટલે જગ્યાનો પ્રભાવ શું છે ભાઈ, પ્રભાવનો ડંકો પડી જશે ભાઈ. જગ્યાના આધીનથી આજે શું માં બેઠી છે ભાઈ, એ માં જો ના જાગના તો આજે વસ્તીના ફટ કેવી ભાઈ, બરોબર ભાઈ. અને વાત હાથે જોવા જઈએ ભાઈ, એવા ડંકા હાથે જોવા જઈએ ને ભાઈ તો જોગણી ચમત્કાર છે ને ચમત્કારી છે પણ કોઈને ઓળખાણ થતી નથી. એટલે વાસ્તવિક તરીકે જોવા જઈએ ભાઈ, જીવનના હરપડ તરીકે જોવા જઈએ ભાઈ કે ડગલે ને પગલે ચાલો છો ને એટલા ડગલે હું ચાલું છું ભાઈ. કોઈને પાછળવાની પડતી નહીં, પડવા દેતી નહીં ને હું એ નથી પડતી ભાઈ. પણ કોઈને ભવિષ્યવાણી શું હોય શું ના હોય ભાઈ, એના મનના અંતરની રેખાની વાત છે કે એનું રેખા અંતર શું બોલે છે ભાઈ. બાકી મારે તો મારા મનનું અંતર સાચું જ છે ભાઈ કે જે ભાવે આવ્યો છે એ ભાવે તમને પહોંચાડવું એ જ મારો ઉદ્દેશ. અને એ ઉદ્દેશ સાથે ભાઈ આજે લેખના લખાણ બદલી કાઢે ભાઈ કે જે ભાવ હાથે ભક્તિ હાજે આજે મારા રંગમાં મારા અતિશય બોલમાં આજે તમે રમતા ચોકમાં જે રમે છે ને ભાઈ, અને એ વસ્તીનું આજે જો મૂળ ના બદલી કાઢું ને તો હું એક ખબર જોગણી નહીં, બરોબર ભાઈ. અને અતિશય ભાર છે, અતિશય બોલ છે ભાઈ કે વસ્તી ખાતર એક ભાર છે ભાઈ. અને આજે ભાર મારા ઉચકવાનો વારો આવ્યો છે ભાઈ કે શું બનવાનું છે તમને ખબર નથી, શું બનવાનું છે મને ખબર છે ભાઈ. અને એ વસ્તીનો આજે મારે ભાર ઉચકવાનું છે ભાઈ. અને ભાર ઉચકીને ભાઈ આજે વાત કહું ભાઈ કે વહેતા વેણે વહી જેલી નદીનો વહેતા પૂર વહી જશે ભાઈ, વસ્તી વહી જાય એ આપણને પાલવશે નહીં, બરોબર ભાઈ. એટલે એક હાથે બે હાથે તાળી પાડીએ અને મેર ખા એવી વાત છે ભાઈ કે કોઈના ઉપર ભરોસાથી આ દુનિયા છોડી દઉં તો મેર ના ખાય ભાઈ, બરોબર ભાઈ. અને જગમાં જો તારા હોય ને ભાઈ તો આજે ધરતીમાં ઝગમગતા તારા અંગારા બતાવવા પડે, નહીં તો બતાવ્યો વગર છૂટકું નથી. કે ચાલતા ડગલે તમને કેટલા ધગધગતા અંગારાના પગ તરે જાય છે ભાઈ, એવી સ્થિતિ બતાવવાની છે. અને એ સ્થિતિ હાથે આજે હું એક વચન પાડું છું ભાઈ કે થોભશો અને થંભી જાઓ ભાઈ, મારી વાર્તા પૂરી ભાઈ, બરોબર ભાઈ. અને શું ડગલે ચાલુ છે, શું પગલે ચાલુ છે ભાઈ, પગલાના એધાન તમારાથી વહેલા જશે ભાઈ, પછી તમારા પગલા મંડાશે ભાઈ. એવી આજની મારી સ્થિતિનો જોગ હશે ભાઈ, સ્થિતિનો બોલ હશે ભાઈ. અને જે સમયના ઉતારણથી ચાલવા જો ને ભાઈ તો ડગલે પગલે એક મારું મૂલ છે ભાઈ. અને મૂલ હાચવવાના આધારથી એવું આજે એક વચન હશે ભાઈ કે તમે એમ થાય કે કોકના અવસરમાં હાચવવા જોશો પણ મારો અવસર કોણ હાચવશે તો તમારું મન જોણશે ભાઈ, બરોબર ભાઈ. કના અવસરમાં કની વાત છે ભાઈ, કના અવસરમાં કનું લેણું છે ભાઈ કે કોઈને હગાવાલી હોય તો એમ થાય કે હાચવવું પડે ભાઈ. પણ આજે માએ પડ પડના દુઃખ ભોગવીને કાઢ્યો હોય ને ભાઈ
એનો અવસર કોઈને યાદ રહેતો નથી ભાઈ. એટલે આજે મારો પગલો સુધરાઈ જશે ભાઈ. બરોબર. મારે તમને નહીં સુધારવાના, મારે સુધારવાનું છે સાચી ભાઈ. વાત છે. નહીં તો મેર ના ખાય ભાઈ. બરોબર ભાઈ. એટલે હવે જે એક તટ છે ભાઈ ને એકની આધારની ક્રિયા છે ભાઈ, અને સમય ઉપર જોવા જઈએ ને ભાઈ તો બરાબરની હવે પરીક્ષા લેવાશે ભાઈ. બરાબર. એ સિવાય કોઈને તારવાના નહીં. નથી. બરોબર ભાઈ. એટલે ખોટાના અંતર સમજીને આપણે એમ થાય કે ખોટો માણસ હોય ને, પણ એની અંતરની વાત સમજીને આજ સુધી પાડ્યા છે, પોષીને મોટા કર્યા છે ખરી ભાઈ. વાત. અને એ જ પોષેલા આજે આપણા જ ડગલે આપણને જ ઠોકર મારે ને ભાઈ, એટલે એને ખમા ના કહેવાય ભાઈ. ખરી વાત છે. ખમા કહીએ તો આપણને હાથ તાળીને આપીને જતા રહે ભાઈ. એવા માણસ મને પાલવતા નથી. બરોબર ભાઈ. એટલે જોવાના દ્રષ્ટિથી જોવા જઈએ ભાઈ, જોવાના વળાંકથી જોવા જઈએ ને ભાઈ, તારા છે એટલા તરી જશે ભાઈ, ભાગ્યા એટલે ભાગ્યાના વટાવ થઈ જશે ભાઈ. બોલેના જીભના બોલેના અંતરના હુકામણના દીવડા દીધા હોય ને ભાઈ, એ હુકા થઈ જાય, લીલા ના રે ભાઈ. બરોબર ભાઈ. પણ જ્યાં જોવાની દ્રષ્ટિ હોય ને ભાઈ, તો આજે આપણે શું વાતનો ધ્યેય છે ભાઈ, આપણા હાથની શું ગણતરી છે ભાઈ, કે માથું મથાળું ઊંચું રાખે ને એનું નામ દેવ ભાઈ. ખરું. કે તમારું માથું નેચું હોય ને જો ઊંચી ચોટલી કરી હોય ને ભાઈ, એને ભૂલવાવાળો માણસ જો પાછો પડી જાય ને ભાઈ, તો પછી પાછળ એ ઠોકર તો વાગવાની જ છે ભાઈ. પછી કોણ લેવા આવશે ભાઈ. એટલે હવે મારો વારો છે ભાઈ. બરાબર. અને વારા ટોરાવારી ના કરું તો મેર ક્યાંથી ખાય ભાઈ. ના ખાય. બરોબર ભાઈ. એટલે જોવાના અધીનથી જોવા જે ભાઈ, જોવાના શબ્દથી જોવા જે ભાઈ, કહું છું ને ટકોર કરું છું ભાઈ, એટલે જેટલા સુધરે એટલા તો સુધરી જાય ને ભાઈ. સાચી વાત. કોઈના અંતરમાં થોડું એમ થાય કે હશે જઈશું, સાચી વાત. એવા તો સુધરી જવા વાળા મળશે ને ભાઈ. મળશે, બરોબર ભાઈ. મળશે. એટલે જોવાના એક શબ્દથી જોવા જે ભાઈ, એક વળાંકથી જોવા જે ભાઈ, તો આજે મને કોઈ દુઃખ નથી ભાઈ, હું તો રમે જગે મગે જ રમી જ છું ભાઈ. બરોબર ભાઈ. એટલે આશીષ ના બોલે એટલે કહો ભાઈ, આજે જે મનના અંતરમાં તમારું જે દુઃખ હશે ભાઈ, અને એમ થાય ને કોઈના વાની હોય, કોઈના પાય હોય, કોઈના એકથી હોય, કોઈના બેથી હોય ભાઈ. બરોબર ભાઈ. બરાબર. તે દુઃખ ઉપાડવાળી આજે એક ખપ્પર જોગડી વચન આપે છે ભાઈ, કે તમારું મનનો ભાર છે ને ભાઈ, એ હું લઈ ભાઈ. બરોબર ભાઈ. બરાબર. અને ઉચકેલો ભાર ટોપલું એક બાજુ મૂકી દે ને એટલે તમને એમ થશે કે હાસ, આજે મારો કંઈક કોરિયો અંતરનો આસનો કોરિયો ઉતર્યો છે ભાઈ, એવું સમજજો ભાઈ. એવી વાતને લઈને ભાઈ, એવા વ્યવહારને લઈને, એવા બોલના થકી લઈને જોવા જે ભાઈ, તો આજે મારું એક અંતર, એક છુપી કાય છે ભાઈ, અને આ છુપી કાયમાં આજે એક વહેતા વેણનો એક વટાવ છે ભાઈ, અને એ વટાવ હાથે હું બેઠી છું ભાઈ, એક ખપ્પર જોગણી છે ભાઈ, કે મારી કાયા બદલાય છે, મારો પલટો થાય છે ભાઈ. બરાબર. આખો મારો પલટો ખાશે ભાઈ. બરોબર ભાઈ. બરાબર. એટલે તમે કેટલા વાતના છો ને કેટલા વચનના છો, કે કેટલામાં વચનમાં તમે બેઠા છો ભાઈ, તમારે હાચવવાનું છે, મારા કોઈ હાચવવાનું આ ખરી વાત. નથી ભાઈ. એટલે જોવાના દ્રષ્ટિથી જુઓ જે ભાઈ, જોવાના વળાંકથી જુઓ જે ભાઈ, કે હવે ગત તારણનું ગત બધેલો એક ભારો છે ભાઈ, અને આ ભારાને તમારા ઉચકવાનો છે ભાઈ. બરોબર ભાઈ. બરાબર. કોક એમ થાય કે દુખિયારું માણસ હોય તો એમ થાય કે લાવ હું ઊભી છું, તારું કોમ કરી દે ભાઈ. શું કેવું ભાઈ, એક વાત સમજજો ભાઈ. ખરી વાત. બરોબર ભાઈ. બરાબર. અને આજે મારે એક અંતરબોલનો અવસર છે ભાઈ, તો એવા સમય ઉપર ઉતરેલી માતા હોય ને ભાઈ, અને એવો મારો રૂડો અવસર હોય ભાઈ, પણ અવસર ઉપર કોઈ આવીને એમ કે ને ભાઈ કે આજ કારણનું કાલ કારણ હું બનાવવાનો હું માણસ ઊભો છું ભાઈ, હા. તો ઘણો કોણ છે ભાઈ, બનાવવાળો કોણ છે ભાઈ? તમારા મનના અંતરથી જ તમે પૂછો ભાઈ, કે આપણે કેટલા અવસરે બનાવ્યું ભાઈ, પૂછો તમારા અંતરને ભાઈ. શું કેવું ભાઈ? આમ જવું છે પડી હો માતાજી. સાચી. કોઈ દુખિયારો માણસ હોય ને ભાઈ, હા માં. એને એમ કહો કે હું બેઠો છું, કે તારું બધું પતી જશે, તો એને કેટલી આસ મળે ભાઈ. બહુ વાત. ચોખ્ખી ને ચટ વાત છે ભાઈ, સીધી વાત. સાચી. સીધી જ વાત છે ભાઈ, કના ગળામાં ના ઉતરે ભાઈ. ઉતરમાં. તો ચલો મને કે ભાઈ, હરક ભેર મારો અવસર છે ભાઈ. હા માં. આજે મારા અવસરમાં એમ થાય ને કે લાખેના વ્યવહાર થતા હશે ભાઈ. બરોબર ભાઈ. ખરા ખરામાં. શું કહેવાય ભાઈ, સાચી વાત. લાખેના વ્યવહાર થતા હશે ભાઈ, પણ એમ કોઈ એમ કહેશે કે બધો અવસર અમારા માથાનો ભાર છે ભાઈ, કોઈ એમ કહેવાવાળો માણસ મળ્યો ભાઈ આજે? ના, ના. હે ભાઈ? તો ખાલી ભાર તો ઉચકતા નથી ભાઈ, પણ રમતા ચોકમાં રમવાય કોઈ આવડાના જોગ લેતા એ નથી. બરોબર ભાઈ. એટલે મને એવી આશા નથી કે તમે મારા કંદોરિયાનો ભાર ઉચકો ભાઈ. બરોબર. બરોબર ભાઈ. એટલે હું વાતની એટલી સ્થિતિ ઊભી કરવા માંગુ છું ભાઈ,
કે જે મોના રૂવાટે જીભ ખડી થઈ જાય ને ભાઈ એ જ ખરાનો બોલ હોય ભાઈ. શું કેવું ભાઈ? બરાબર. કે જીવ થથડી જાય ને તો જ ખરાનો દીવડો હોય ભાઈ. નહીં તો બધા આશાપાત્ર દીવડા તો કંઈક કરવા વાળા ને કંઈક બોલી કરવા વાળા હોય ભાઈ. બરોબર ભાઈ. એટલે આજે મારી એક ગણતરી છે ભાઈ, અને એક ગણતરી પરથી આજે હું એક વચન આપું છું ભાઈ, તમારે લેવાનું છે ભાઈ. બરોબર. બરોબર ભાઈ. બરોબર. કે આજ પછીનો જે મારો અવસર હશે તો કેવી રીતે બનાવો ભાઈ, અને બનાવીને કેવી રીતે ધપાવો ભાઈ, એની જવાબદારી લેવા કોણ હશે ભાઈ? થશે માતા, કોક તો ભગત થશે ને આપણો. હે ભાઈ? થશે કોક ભગત થશે. ચલો મને કહો ભાઈ, મારી વસ્તી છે તો ઊભી જ છે ભાઈ. બરાબર. તમને બધા ઝગમગતા તારામાં બે ખડે પગે બધાને ઊભા કર્યા છે ભાઈ. કોઈનું કયા દુઃખની વાટ હશે બધાને ઊભા કરે છે ભાઈ. કોઈને ખોટ રાખી નથી. જોઈ હું આશા રાખું છું ભાઈ કે તમારા કાલ પાછળ તમારી વસ્તીનું દુઃખ હોય તોય હું ચાર પગે છું ભાઈ. બરાબર. પણ તમે બે પગે ઊભું રહેવા કોઈ તૈયાર નથી. શું કેવું ભાઈ? થશે પણ જોવાના દ્રષ્ટિથી જોવા છે ને ભાઈ, આમાં અમારે બધું બહુ જ મનમાં છે, પણ તમને કહી શકું ને ભાઈ, એવી મારી દ્રષ્ટિ નથી, એવી મારી વાચા નથી કે તમને કહી શકું ભાઈ. ખરી વાત છે. બરોબર ભાઈ. એટલે જોવાના એક મૂળ હોય ને ભાઈ કે જોગણીનો મોટો ડંકો હોય ને ભાઈ, આમાં ત્યાં વસ્તીની નેનમ થઈ જાય ને ભાઈ, એ પાલવે નહીં ભાઈ, કે જેવું જોગણીનું નામ એવું વસ્તીનું નામ હોવું જોઈએ ભાઈ. ખરી વાત છે. બરોબર ભાઈ. પણ આપણું કેણ આપણને જડતું નહીં. નથી ભાઈ. બરોબર ભાઈ. એટલે આજે બનાવવાનું છે ને, બનાવટી દુનિયામાં રહેવાનું છે ભાઈ, કે તમે બધા બનાવટી છો ને એમાં મારે રહેવાનું છે ભાઈ. બરોબર. અને આજે એકથી વિદ્યાર્થી વિચારવાની દ્રષ્ટિથી જોવા જોઈએ ને ભાઈ, તો આજે 10 દાડા છે, 15 દાડા છે, મહિનો છે, 2 મહિના છે ભાઈ, મારો પ્રસંગ આવવાનો જ છે ભાઈ. આવવાનું છે. બરોબર ભાઈ. એટલે જોવાના દ્રષ્ટિથી જોવા જોઈએ ભાઈ કે મારી આંખોની નજર ક્યાં ફરે છે ને એની જ મારી વાત છે ભાઈ. બરોબર. બરોબર ભાઈ. અને જે મારા આંખોમાં આવી ગયું ભાઈ એ આવી ગયું ને ઉતરી ગયું એ ઉતરી ગયું ભાઈ. બરાબર છે. બરોબર ભાઈ. એટલે જોવાની એક દ્રષ્ટિ છે ભાઈ, કે તમારી દ્રષ્ટિ કેવી છે, મારી દ્રષ્ટિ કેવી છે ભાઈ. બરોબર ભાઈ. બરાબર. તમે તો કોમ લેવા આવો છો ને કોમ મૂકવા જ આવો છો ભાઈ. બરોબર. ખરી વાત છે. બરોબર ભાઈ. કા કોમ મૂક્યું એ માં પાર પાડશે અને પાર પાડવા વાળી જ છે ભાઈ. પણ જે મારી મનની જે વ્યથા છે ને ભાઈ એ કોઈ ઉપાડવા તૈયાર નથી. બરોબર ભાઈ. એટલે એક સ્થિતિ છે ભાઈ, એક સ્થિતિનો પાર છે ભાઈ, એનો બેડો પાર કરવાનો છે ભાઈ. કે કોઈ માણસ હાવ તડવડતો હોય ને ભાઈ અને એને આપણે આશરો આપીએ ને તો એમ થાય કે હાસ કોઈએ મને આશરો દીધો તો ભાઈ, બરોબર. અને હું તો દીધેલા કર્મને તમને આશરો આપું છું, કે તમે કરેલું કર્મનો આશરો આપું છું ભાઈ. તો કર્મ કરશો તો ફળ મળવાનું જ છે ને ભાઈ. અને મળેલા પાત્રના આધીનથી જોવા જઈએ ને ભાઈ, તો આજે મારે એક મુઠ્ઠી છે ભાઈ, હા. અને આ મુઠ્ઠી વારેલામાં શું વેણ છે ને ભાઈ, કકના માથે દઉં તો આ વેણ પૂરો થઈ જાય ભાઈ, એવી પરિસ્થિતિ છે ભાઈ. એટલે મારે તો માથું જ પકડવાનું છે ને ભાઈ, અને માથા પકડ્યા વગર છૂટકો નથી. બરોબર ભાઈ. એટલે જગમગ તારા હોય ને ભાઈ, આ તારામાં જે એક અજવાળી રાત છે ભાઈ, અને અજવાળી રાતમાં આજે આપણે શું કામ કરી જોને ને એ માણસને શું ખબર પડે ને દેવને શું ખબર પડે ભાઈ, એવા કામ કરવા માણસની જરૂર છે. બરોબર. શું કેવું ભાઈ? બરોબર ભાઈ. એટલે આજે એક દ્રષ્ટિ છે ભાઈ, હમી ઓખ નજર હમી કરીને જોજો ભાઈ, કે મારો અવસર આવતો અવસર મારો કાચો ના હોવો જોઈએ. શું કેવું ભાઈ? બરોબર ભાઈ. અને કાચો પડી જાય ને ભાઈ એટલે એ દાડ મને શરમ આવશે ભાઈ, કે મારા કોઈ ટવકો પાડવાવાળું આજ સુધી કોઈ મને જડ્યું નથી. બરોબર ભાઈ. એટલે જોવાની એક સ્થિતિ કરું છું ભાઈ, કે એક વાત કરું છું ભાઈ, કે થન ગનતી એક જોગણીનો રથ છે ભાઈ, કે એને થન ગણી રહી છે ભાઈ. બરોબર ભાઈ. અને આવતો અવસર એનો થન ગણાટ થઈ જાય ને ભાઈ, એવો મારો મૂલ છે ભાઈ. બરોબર ભાઈ. એટલે જોવાના દ્રષ્ટિથી જોવા જે ભાઈ, જોવાના હાથ બળના તત બળથી જોવા જે ભાઈ, કે હું દે તો તમે દેવાના છો, એ વાર્તા 100% સાચી વાત છે ભાઈ. બરોબર ભાઈ. કે સમયના ઉતાવળે પગલાં હોય ને ભાઈ, એ ઉતાવળા પગલાં ભરવા જઈએ તો મેર ના ખાય ભાઈ. બરોબર ભાઈ. અને ઉતાવળા પગલાં ભરવાથી ક્યાંક તો ડખો થાય જ ભાઈ, અને ડખામાં ડખો ઉતારી કરીએ ને ભાઈ તો અને એનો ઉતારશે ને ભાઈ, કે આજે મારો મૂલ છે ભાઈ, અને મૂલ હાથે હું બેઠી છું ને ભાઈ, એટલે મારો રૂડો અવસર કેવો અજવારો બનાય ને તો મહેનત મારે કરવાની છે ભાઈ. બરોબર ભાઈ. તમારા કોઈ ન કરવાની નથી. બરોબર ભાઈ. માતાજી આવતા અશ્વનો જમણવાનો ભાર હું પાડી લે. તમારે લેવું છે ને તમારે દેવું છે ભાઈ. બરોબર ભાઈ. એક સભ્યતાની વાત છે ભાઈ,
કે કોઈને હું શરમમાં મૂકું ને એવી હું માતા નથી ભાઈ. હા, માં શરમ બરોબર ભાઈ. હરખની એટલે વાત. ઇજ્જત ને આબરૂ હચવાઈ જાય ને એ જ મારું માળખું છે ભાઈ, કે મારી ઇજ્જત આબરૂ હચવાઈ જાય ભાઈ, એ જ મારું માળખું છે ભાઈ. બરોબર ભાઈ. અને આ રાસ રચ્યો છે ભાઈ, 2 મહિનાનો રાસ છે ભાઈ, એમાં ખેલ ખેલવાનો છે ભાઈ. અને આ 2 મહિનાના રાસમાં જો ખેલ ખેલીને મોડવાર ના કરું તો હું શું ખપ્પર જોગણી કહેવું. બરોબર ભાઈ. આ તમે બેઠા છો તો એમાં એક મોભી માણસ છે ભાઈ, એ અત્યારે હાજર નથી, તો તમે શું કહેશો? ખરી વાત છે, ખરી વાત. બરોબર ભાઈ. અને આજે એક દાખલો આપું ભાઈ, કે કોઈ નાનો છે કોઈ મોટો છે, પણ મોટી આશા રાખો ને તો જ ફળ મળે, નહીં તો ના મળે ભાઈ. તો હું તો નાનો છું, મારી જોડે તો કોઈ નહીં ભાઈ, તો કોઈ જ ના રે ભાઈ. પણ દીધેલું છે ને એનાથી 4 ગણું દેશે, આવી આશા રાખો ને તો કોઈ દાડ ખૂટે જ નહીં ભાઈ. બરોબર ભાઈ. એટલે આશા અમર છે ભાઈ, અને કોઈ હું કોઈના જોડે માગવા નથી બેઠી ભાઈ, ના. પણ કર્મ છે, કર્મના અધીનથી જો તમે નહીં આગળ વધો ને ભાઈ તો એનું ફળ ના મળે ભાઈ. બરોબર ભાઈ. આજે હું બધું ઢગલો ટોપલો ભરીને દેવા બેઠી છું ભાઈ, પણ તમારા હાથમાં સન નથી ભાઈ, પણ તોય ભાગ કાઢવાનો છે ભાઈ. ભાગ કાઢશો તો એનો 4 ગણો ભાગ મળશે ભાઈ, એવી હું આશા રાખું છું. તો તમે કેમ ખોટા પડો છો? બરોબર ભાઈ. એટલે જોવાના આધારથી જોવા જે ભાઈ, તો મારા ભક્તો એવા અમર થઈ જાય એવું મારું આજથી 10 વર્ષ પહેલાનું બોલેલું બાકેલું હોય ભાઈ. બરોબર ભાઈ. તો આજે એવા કેવા અમર થયેલા ભક્તોને જોવા માંગુ છું, તો બધા તમે ટાઢા થઈને બેહી જશો ભાઈ, તો મેર ના ખાય ને ભાઈ. અને આજની સ્થિતિ તમે કહેશો, કાલની સ્થિતિ તમે કહેશો ભાઈ. 2 વર્ષના જોગમાં ચાહે શું સ્વરૂપ જોવા મળે તમને નાય મળે ભાઈ, તો તમારું પસ્તાવું વાળું ના રે ભાઈ. બરોબર ભાઈ. એટલે જોવાના ગણતરીથી એટલું મુખ કહેજો ભાઈ, એટલું મૂલ કહેજો ભાઈ, કે કેવાની દ્રષ્ટિથી આપણે જોઈએ છે ભાઈ, કા 2 આંખો છે આપણે કયા દ્રષ્ટિથી જોઈએ છે ભાઈ. આ દ્રષ્ટિનું તમે મૂલ કાઢો ભાઈ. દ્રષ્ટિના મૂળ હાથે એક જીભની વાચાનું મૂળ કાઢો ભાઈ, તો તમે 4 ભેગા બેસો તો તમારી જીભ શું બોલે છે ભાઈ, અને તમે આ અંતરના દીવડાના આગળ તમે શું બોલો છો ભાઈ, ફરક ના હોવો જોઈએ ભાઈ. બરોબર ભાઈ. અને જ્યાં ફરક થઈ જાય ને ભાઈ, એટલે તમારા ને મારે સેટું પડી જાય ભાઈ, અને સેટું પડી જાય ને એટલે વચ્ચે ભાગ થઈ જાય ભાઈ. એટલે તમારે આગળ જવું હોય તો થોડો વળાંક લેવું પડે, આગળ જઈ ના શકો ભાઈ. એટલે પહેલાં તો જીભનો વશ રાખવાની ભાઈ. બરોબર ભાઈ. કે મારામાં જેટલી ખોટ છે ભાઈ, મારા જેટલા અંતરની વાત છે ભાઈ, કે મારા દીવડામાં કીધેલી ગમે એટલી વાત છે ભાઈ, દીવડામાં શું છે હું જાણું છું ભાઈ. દીવડાની વાત ક્યાં ઊંચી જશો એ હું આગળ ભારું છું ભાઈ. તમે તો આટલું ને આટલું જ ભારો છો ભાઈ. કા અવસર કર્યો, આ રોજ કર્યું, એ જ તમે વાર્તા જાણો છો ભાઈ. બરોબર ભાઈ. આ દુઃખ ગાયું ને દુઃખ બોલ્યું ભાઈ, પણ તમે શું લઈને જશો હજુ તમને ખબર નહીં પડતી. તમે અહીં આવો છો ને શું લઈને જશો ભાઈ, તમને કશી ખબર પડતી નથી. બરોબર ભાઈ. એટલે જોડે એમ થાય કે ભૂલ્યા બરાબર છે ભાઈ. બરોબર ભાઈ. અને એવાના દ્રષ્ટિથી હાથી જોવા જે ભાઈ, એવાના વળાંક હાથી જોવા જે ભાઈ. આજે એક કાવ્ય છે ભાઈ, અને એ કાવ્યની રચના કરવાની છે ભાઈ, અને કાવ્યની રચના લેખના લખેલાના મંડાણ જો હું ના પૂરા કરું ને ભાઈ, તો હું એક ખબર જોગણી.